રામ કૃપાએ રોજ દિવાળી રંગના ટાણા રે આવા સારા કામ કરે ખોટીએ કોઈ નહીં ખૂટે નહીં દાણા રે પણ અલગારી કે એજી અલગારી કે એજી આળસુ થઈને ન આઈખું ખોવું રે મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે પણ અલગારી કે આળસુ થઈને ન આઈખું ખોવું રે આવી રોજ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે આવી હાલો એક મોબાઈલ અહીંયા સ્ટેજ પર મળેલો છે હા નિશાની આપીને લઈ જાવ જેથી કરીને કોકના ફોનનો જવાબ કોકને ન આપવો પડે તમારો છે દિનેશભાઈ નો ડાયરેક્ટ કરી હવે જેની પાસે છે ત્યાં સાંભળી ગયો મારે બે વસ્તુ ભેગી ગાવું ફોન ભેગું નહીં ભાઈ મેં મોજનું એટલે કહ્યું છે આપણે હજી ડાયરાની મોજ લેવાની છે સૌ બેસી જાય પોતાની જગ્યા પર આપ સૌને મારી વિનંતી બેસી જાઓ એટલે અહીંયાથી મારે બેનને રજૂ કરવા છે હાડી બી કેવડો મહાદેવ દયાળુ છે આપ સૌ હું તમે ગામડામાં રહી છે ખેડૂતના દીકરાથી આપણને ખબર છે ભલે ગોયલ સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર અત્યાર સુધી આપનો કિંમતી સમય ફાળ્યો વંડા પોલીસ સ્ટેશન માનનીય પીએસઆઈ શ્રી ગોયલ સાહેબ અને સર્વે પોલીસ સ્ટાફ મિત્રો આ જેજાદના પ્રસંગને દીપાવવા માટે પધાર્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર કાળમીન પાણા કાળ જાચી ઉપડું ફૂટે રે કાળમીન પાણા કાળ જાચી રે એક ખેડૂતનો દીકરો વાવણી વાવવા માટે જાય હવે અહીંયા એક જ મિનિટની વાત તમે બધા સાંભળજો અહીંયા જે કાર્ય જે પોતાની યથાશક્તિ તનથી મનથી ને ધનથી કરે છે ખેડૂતના દીકરા હશે એને ખબર હશે વાવણી વાવવા જાય ને એટલે વાવણીઓ જૂતી જાય જમણા હાથમાં ખરપિયો અને બળદની રાય હશે અને ડાબા હાથે ઓવણીમાં વાવતા હશે આ જેને વાવણી જોઈ હશે એને ખબર હશે જમણા હાથમાં બાપુ ખરપિયો અને બળદની રાય હશે અને ડાબા હાથથી ઓવણીમાં વાવતા હશે ઈ સાહમાં વવાય 1 મહિના 1.5 મહિના 2 મહિના 2 મહિના 3 મહિના 3.5 મહિના થઈ જાય અને મોરાદ જ્યારે પાકી જાય અને ખેડૂત વાઢવા જાય ને કે મજૂર વાઢવા જાય ને ત્યારે જે ડાબા હાથે દાણા વાવ્યા હોય ને ઈ દાણામાં જ પાછો મોલ હાથમાં આવે અને જે હાથે ખરપિયા લીધા હોય ને અને બળદને માર્યા હોય ને ઈ હાથમાં દાંતડું આવશે ડાબા હાથે પૂળો પકડવાનો જમણા હાથે દાંતડું વેગડભાઈ આ
ડાબા હાથે દાણા વાવ્યા છે ઈ જ હાથમાં મોહલત આવે, જે હાથમાં ખરપિયા લીધા એ હાથમાં દાંતડા જ આવે, જે હાથે કરી ઈ જ હાથે ભોગવવાનું છે મારા બાપ. એટલે પ્રાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ, કેવો દયાળુ છે, એક દાણો ધરતીમાં વાવી દઈએ. અત્યારે સરકાર શ્રીને વંદન છે, એને પોતાની રીતે પેકેજ બહાર પાડ્યા છે, પણ મારા ખેડૂતોના ખેતરમાં આવેલા પાથરા જે તણાઈ ગયા એની સામે થોડીક નજર કરજો. કેટલા વળ ખાધા ને કેટલા વીસી ખુશીના પગમાં બિચારા રાજપાળી કરીને એ બધું માઇન્ડ ભેગું કર્યું હતું. હા, આપ બધાને હવે આવશે, માતાઓ બહેનો બેઠા છે એટલે પોળા બારસમાં પોળા બધા કાઢી નાખવાના. જેવા પોળા જૂના કાઢી નાખો એટલે બીજે દી આવે ધનતેરસ. ધનતેરસમાં લક્ષ્મીનું પૂજન કરો એટલે લક્ષ્મીનો ઘરમાં વાસ થાય. ઈ માતાઓ બહેનો લક્ષ્મી એટલે આ જ તે પૂજન કહે, નોટનું પૂજન નથી કરવાનું. આખો પરિવાર સુખી હોય, આખા પરિવારની અંદર આનંદ કિલોલ હોય ને તો માનજો એ ઘરની અંદર કોઈ એક સ્ત્રી સહન કરે છે, પછી માં હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે, બેન હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, એનું પૂજન કરવાનું. જેવું લક્ષ્મી પૂજન ધનતેરસ જાય એટલે કાળી ચૌદશ આવે, થોડીક કાળપ આવે, કાળી ચૌદશ આવે એટલે બેનો બધી કકડાટ કાઢવા જાય. એ વળી વડા બાજરાના બનાવે, ઠીકરાને વાસણ લે, કકડાટ કાઢે. એ બેનું અમારા ગામમાં એક બેન કકડાટ કાઢવા જતા, તે મોટો કોળો લીધો. હું જોઈ ગયો, મારો સ્વભાવ, મેં ગાડી ઊભી રાખી, મેં કીધું બેન આ હું? મને કે કકડાટ કાઢવા જાવ ભાઈ. મેં કીધું આવડો મોટો કકડાટ? મને કે હા. મેં કીધું નીચે ઉતારો, જોઈ તો ખરા આવો કકડાટ છે શું? ગોળો નીચે ઉતારી જોયું તો અંદર એના હાહુ બેઠા હતા. બોલો, મને કે આ મોટો કકડાટ છે ભાઈ. એટલે ઈ કકડાટ નથી કાઢવાનો. જેવી કાળી ચૌદશ જાય એટલે દિવાળી આવે, અને દિવાળી જેવી જાય એટલે તરત જ બેસતું વરસ આવે. ભાઈ ભાઈને ભેટી જાય, કુટુંબ કુટુંબને ભેટી જાય. અને જેવું બેસતું વરસ જાય એટલે બેનના ઘરે ભાઈ જમવા માટે જાય, ભાઈ બીજ આવે. અને ઈ બેન વીરા માટે એક વરહની આયુષ માગતી હોય. શું કહેતી હોય? એક પંક્તિ બેન ભાઈ માટે શું કહેતી હોય? આ રાખડી બાંધવાનું ને એવું બધું છે ને, પહેલા તો માતા રાખડી બાંધતા, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. પછી બેનું ચાલુ કર્યું મારા વીરાની રક્ષા એના માટે. પણ એક પંક્તિ બેન શું કહેતી હોય? બેને લીધા છે વીરના વાગણા તમે, જુગ જુગ જીવો મારા વીર રે, વીર તું ને ખમ્મા ખમ્મા રે, ખમ્મા ખમ્મા રે. પોતાના હાહરિયાની વાલમાં દુઃખ ભલે એટલા બધા દુઃખના વાદળો આવતા હોય, દુઃખના ડુંગર આવતા હોય, જય હો. સરસ મજાના અહીંયા એક જાહેરાત આવી છે પ્રોગ્રામને. આંબડી જોગીદાસ બાપુને જોગેશ્વર મહાદેવ ની હે જનકભાઈ આવો તો પ્રતિષ્ઠા. હા, પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે. જોગીદાસ બાપુની ખાંભી મંદિર નો જીર્ણોદ્ધાર તારીખ 18/11/2024, જેમના રાત્રિનો ભવ્યથી ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ છે, જેના કલાકાર છે ગીરનો હાવજ રાજભા ગઢવી અને આપણા પરંગણાનું વિસ્તારનું ગૌરવ એવા રેખાબેન વાળા. તમામ જાહેર જનતાને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. અચૂક આવજો. મઢના પૂજારી બાપુ અહીંયા આવશે, એમનું સન્માન અહીંયાથી કરવાનું છે. અમારે રણજીતભાઈ એમનો એવો આગ્રહ છે. ત્યારે બેને લીધા છે વીરના વાગના તમે, જુગ જુગ જીવો મારા વીર રે, વીર તુને ખમ્મા ખમ્મા રે, ખમ્મા ખમ્મા રે, ખમ્મા ખમ્મા રે, એ ખમ્મા. વચ્ચે જેવા તમે બીજ પાર કરી જાવ એટલે ત્રીજ આવે, ત્રીજ પછી લાભ પાંચમ, પાંચમના દિવસે આપણને ખૂબ લાભ થાય. તો અહીંયા મહાદેવને આપણે એવી પ્રાર્થના કરીએ કે અહીંયા જેટલા મારા ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકો બધા આવ્યા છે,
આમ તો બહેનો બહુ બોલી છે એવા જેજાતમાં તો ગૌરવ લેવા જેવી વાત છે. આ બાજુ થોડીક ઝાંકે સન્માન કરો બાપુનું, વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. વાહ. મેવાસા મહાકાળી મંદિર એમના પરિવાર છે પૂજ્ય બાપુનું. જય માતા. વાહ વાહ. બોલ શ્રી મહાકાળી માત કી જય. વાહ વાહ. હમણાં હું ગાડી લઈને નીકળ્યો અમારા ગામમાં તો હાથ હાથ માવડિયું ભેગ્યું છે ને બેઠા હતા. મેં માડીને પૂછ્યું, મેં કીધું કેમ માડી કઈ બોલતા નથી, સુનસાન બેઠા છો, કઈ અજુગતું બની ગયું છે, તમે એકે હલીસલી કરતા નથી, વાત કરતા નથી. તે એક ડોશીમાં મને કે બજ્જુ અહીંયા છે બટા, કોની વાતો કરવી કે. મહિલા મંડળમાં ઈ હક બહુ હોય હો. હા, એક છેલ્લી નાનકડી વાત કરતો જાવ. જો અમુક વસ્તુ છે ને એ શક્તિથી થાય, આપણાથી ન થાય, એ વસ્તુ ફાઇનલ છે. આ દિવાળી વેકેશન આવે, મામા મહિનો આવશે એટલે બેનો જાશે પિયરમાં. ખબર છે ભાઈ ઘરે આપણે એકલા હોય ત્યારે રસોડામાં ભૂત રખડતા હોય એવા લાગીએ આપણે. હારા ન લાગીએ ઉભા રસોડામાં આટા મારતા, હળદરનું ડબલું ગોચીને, મીઠાનું ડબલું ગોચીને, મરસાનું ડબલું ગોચીને, એ રૂડા ન લાગીએ. એ તો આ બહેનો હોય ને એ રસોડું સુંદર કરીને રાખે, કારણ કે અન્નપૂર્ણાનો અવતાર છે. એમાંય તમે ભૂલથી વાડીએ જાઓ, વાડીએ કદાચ આપણે થોડું ઘણું અત્યારે નક્કી નથી દિવાળીમાં નવા કપડા લેવા કે રેનકોટ લેવો. હવે એ આંબા કાકાને પૂછવું પડશે, બે જોડી શિવડાવા કે રેનકોટ લઈ લે, એ નક્કી નથી થતું. પણ વાડીએ તમે હો અને કદાચ સિંગના ઓળા ખાવા ગયા હોય ને તમે મંગાળા ઉપર ચા બનાવી હોય, મંગાળા ઉપર ચા બનાવો, એક વાર તમે ચા બનાવી લીધી, પછી આપણે ચા પી લીધી, દેતો ઠરી ગયો, પછી કોઈ બે મહેમાન આવ્યો ને આપણે એમ કીધું ચા બનાવો, તો આપણે ચા બનાવવા માટે મંગાળે જઈએ એટલે આપણે સીધી ફૂંક મારી એટલે ભભૂત ઉડે. આખી જે વાડીની ઓરડી હોય ને એ રાખ થઈ જાય ને આપણું મોઢું લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી હોય એવું આપણે લાગી. આપણે એ ન કરી શકીએ, આપણામાં બુદ્ધિ ઓછી છે. એ જગ્યાએ કોઈ બેન હાજર હોય ને એને તમે કહેજો ચૂલો પેટાવાનો, એટલે એ શું કરશે ખબર? એ ડાયરેક્ટ ભભૂતને ફૂંક નહીં મારે, એ 2.5 ફૂટની પ્લાસ્ટિકની ભૂંગળી ગોતે. બેનો આ વાત સાચી ને બાપા? સાચી વાત હોય તો હા પાડજો. તમે થોડીક વાર માટે એવું નહીં રાખતા, સત્યના પારખા કરવાના છે બાપા. તમારી વાતો કરું છું. 2.5 ફૂટની પ્લાસ્ટિકની ભૂંગળી ગોતશે, દૂરથી એને ફૂંક મારે, અને એક તણખો જે જગતો હોય ને એના પર ભૂંગળીને મોઢું રાખીને પછી બેનો ફૂંક મારે એટલે અગ્નિ પ્રગટે. બેનો આ વાત સાચી ને બાપા? હા, જગવવાનું કામ આપણું નથી. હળગાવાનું જે કામ છે ને, ભોમાંથી ભાલા હળગે, એ આપણું કામ નથી, ત્યાંથી જ હળગે. ગામમાં કોઈ ગમે બાને નાની ઉંમરના ગુજરી ગયા એટલે બેનો પાણી હેડે ભેગી છે ને વાતો કરે. હું કે ખબર એ કઈ ગુજરી નથી ગતા, તો અમારે તમારા ભાઈની રાતે આમ જો કુંડલેથી આવતા હતા ને, હું તો 2 વાગે ખડકી ખોલવા ગઈ ને ત્યાં તો બિચારીને કોશે મારે લે. તે વળી બીજી હું કે ખબર, હે ભાઈ કોશે માર્યું છે તેને રાડ્યું નહીં નાખ્યું, તે ત્રીજી પડખેથી બોલે રાડ્યું ક્યાંથી નાખે, ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી ને આલી લુંગીઓ આપી છું સન્માનમાં, બિચારીને મોઢામાં ડૂસો દીધો. તમને વંડી પણ બધું દેખાતું હતું નહીં. આ દેશની જગદંબા એ નથી સાહેબ. આ દેશની દીકરી તો 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિચોળી ચારણ કન્યા, ધરતીની તાસીર જુદી છે. વાતો કરવા બેસું તો રાતની રાતે ટૂંકી પડી જાય. મારે વિશેષ નથી જાવ, મારે તમને પેટ ભરીને હસાવા છે. જો તમારે કઈ કામ ન હોય તો હું ઓલરેડી અહીંયા રહેવાનો છું અને આનંદ કરાવવાનો છું, પણ કલાકાર જ્યાં સુધી બાકી હોય ને વચ્ચે મારે સમય લેવો વસ્તુ યાદ બી નથી. આપ સૌને હું પેટ ભરીને હસાવીશ. હજી સાહેબ હું એવો કલાકાર છું, ખૂતળીઓ બોમ્બ ગમે ત્યારે ફૂટે. મને તમે 4 વાગે કહો તો હું તમને દાંત કઢાવું. મારો કોઈ ટાઈમ લિમિટ નથી કે ભાઈ 2 વાગ્યા પછી હું હાસ્ય ન કરું. મારી પાસે વીર રસ આવે, કરુણ રસ આવે, હાસ્ય રસ આવે, સોરી રસ, બધા રસ લઈને નીકળું છું. તમને મજા આવે એવા રસ અહીંથી પીરસીશ. પણ આપણા વિસ્તારનું ગૌરવ છે, કલાના અમારા કરતા પણ સિનિયર કલાકાર છે, જેને સાંભળવા એક જીવનનો લાવો છે. તો કાંઈ પણ સમય લેતા પહેલા અમારા સાજીદાને એકવાર તાળીઓથી વધાવો. હા, 9 વાગ્યાના સ્ટેજ ઉપર બેસી જાય, 4 વાગ્યા સુધી નીચે ન ઉતરે. આ 3 એવા તપસ્વી અને જોરદાર તાળીઓના ગડગડાટથી બધા 3માંથી એક કે નીચે ન ઉતરે. વાહ! કારણ કે એક ઉપાસના છે એને. 9 વાગ્યાનું સ્ટેજ પર બેસવું અને 4 વાગ્યા સુધી હેઠું નહીં ઉતરવાનું એટલે કેવડી ઉપાસના. તમને 3ને હું અભિનંદન આપું છું. કાંઈ પણ સમય લેતા પહેલા વિનંતી કરું, રેખાબેન વાળાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને પછી હું હાસ્યનો દોર લઈને આપની વચ્ચે આવીશ. જેને મને સાંભળવો હોય તો પ્રેમથી બેસજો. અડધાત મારો પરિચય આપે છે વૈયા જાય. પોપટભાઈ માલધારી ભરવાડમાં હું સાંભળો એટલે હું સાંભળવા જેવો હોય સૌ પાછા રહેજો. એક ભાઈ મને કીધું તમે પોપટભાઈ માલધારી, મેં કીધું મને કે માલધારી શેમાં આવે? મેં કીધું જેવા રૂપિયા હરખા આપો તો ફોર્ચ્યુનરમાં ને કે XUV માં આવે, હરખા પૈસા આપો તો પ્લેનમાં આવે.
પણ હું તમને ગામડાનો માણસ છું, હવાઈણ કરાવીશ. કારણ કે આ મારો સમાજ પણ ઘણો બધો બેઠો છે, મારો પરિવાર પણ બેઠો છે, મારું કુટુંબ પણ ઘણું બધું બેઠું છે. એટલે સૌને લક્ષમાં લઈને હું માતાઓ બહેનોની ગરિમા જળવાય. મારી એકાદી વાતમાંથી દીકરીને એકાદી વાત મળે, વહુને એકાદી વાત મળે, ભાઈ ભાઈથી મળતો થઈ જાય. અને મિત્રો, એક વાત, આપણે ભેગા થવા માટે મળ્યા છીએ અહીંયા મહાદેવના સાનિધ્યમાં. જીવનમાં પોતાનો ન થાય ને, લોહીનો ન થાય, કોઈનો ન થાય, એટલું યાદ રાખજો. લોહીનો ન થાય ને, કોઈનો ન થાય. અને ભાઈ કોઈ દી ભાઈનું ખરાબ નહીં છે, કુટુંબ પરિવારનું ખરાબ નહીં છે. અપને તો અપને હોતે, બાકી સબ સપને હોતે. મારા બાપ, આપ સૌ આપણે બધા જ એક જ્ઞાતિવાદના વાડા છોડી અને આપણે બધા જ એક સનાતની છીએ. તો આપણે એવા કંઈક સનાતનીના લોકગીતો, લગ્ન ગીતો, બેનને મોજ આવે એવા મહાદેવના ભજનો લઈ આવે. રેખાબેન વાળાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો.